ધાંગ્રધા ખાતે બ્રહ્મ સમાજની 84 જ્ઞાતિની મહાપ્રસાદનું આયોજન। માતા પિતા પાછળ કરવામાં આવ્યું બ્રહ્મ 84નું આયોજન। શ્રાદ્ધના દિવસોમાં બ્રહ્મ ભોજનનું મહત્વ વિશેષ હોય છે। 3500થી વધુ બ્રાહ્મણોએ લીધો મહાપ્રસાદ। ધાંગ્રધા ખાતે બ્રહ્મ સમાજના એક પરિવાર દ્વારા તેમના માતા પિતા પાછળ બ્રહ્મ 84 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્મ 84 કરનાર પરિવારજનો સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું સન્માન। ભાદરવા મહિનાની પૂનમથી શ્રાદ્ધ ચાલુ થઈ જાય। આ દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે। આ દિવસો દરમિયાન પિતૃઓને પિંડદાન, તર્પણ વિધિ અને શ્રાદ્ધનું અનેરું મહત્વ છે। શાસ્ત્રો અનુસાર પોતાના પિતૃઓનું જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે। ભારતીય વૈદિક સંસ્કૃતિમાં પણ મૃત્યુ પછી આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે। આ માટે કારતક અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે। આ શ્રાદ્ધના દિવસોમાં હિન્દુ સમાજના કોઈ વ્યક્તિના સ્વજન કે જેમનું મૃત્યુ થયું હોય તે દિવસની તિથિ પ્રમાણે તેમના પરિવારજનો આ દિવસોમાં અલગ અલગ વિધિ કરતા હોય, જેમાં પિતૃ તર્પણ, બ્રહ્મ ભોજન જેવા કાર્યો કરવામાં આવે। ત્યારે આજરોજ ધાંગ્રધા ખાતે બ્રહ્મ સમાજના એક પરિવાર દ્વારા તેમના માતા પિતા પાછળ બ્રહ્મ 84 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા આવ્યા હતા અને બ્રહ્મ 84 કરનાર યજમાનોનું બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। મારું નામ રાજેશ કુમારભાઈ રાવલ। મારા માતા પિતાની પાછળ માતા પિતાને ઈચ્છા હતી કે બ્રહ્મ 84 કરવી। મારા પિતાજીને શ્રાદ્ધમાં 3 વર્ષ પૂરા થતાં એને ભેળવવાના હતા, એટલે ભાદરવા વદ એકમના તિથિએ એમને ભેળવા અને ત્યારબાદ એમની ઈચ્છા અનુસાર બધા બ્રાહ્મણોને બ્રહ્મ 84 સમસ્ત બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવ્યું, પ્રસાદ બધાએ લીધો અને એમના આશીર્વાદ થકી અમે બધા ઉજળા છીએ। અમારા રાવલ પરિવાર વતી અમે બધાને બ્રહ્મ ભોજન કરાવ્યું। આજે ભાદરવા સુદ પૂર્ણિમા અને પૂર્ણિમાનો 1થી 16 દિવસ શ્રાદ્ધ કરે છે। સગાવાલા સ્વજનોની પાછળ શ્રાદ્ધ વિધિ કરે છે। શ્રાદ્ધ વિધિમાં વિષ્ણુ પૂજન છે, તર્પણ છે, પિતૃપિંડદાન, ચટ પૂજન બધું કરે છે। એની પાછળ બ્રહ્મ ભોજન કરાવે છે, કોઈ પણ સીધું આપે છે સગાવાલાને। આજે અવધિત બ્રહ્મ સમાજની અંદર તારીખ 18/9/2024ના દિવસે બુધવારે બ્રહ્મ 84નું આયોજન કરેલું અતુલભાઈ બાલાશંકરભાઈ રાવલ તરફથી કરેલી ધાંગધ્રામાં 4500 ભૂદેવોએ પ્રસાદ લઈને ધન્ય બહુ જ બન્યા છે।